આગળ પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન, ધરા અવસ્થા અથવા ધરા સ્થિતિમાં કે એટલે n બરાબર 1 લખી દેવાનું. હાઇડ્રોજન પરમાણુ વાંચતાની સાથે z બરાબર 1 મૂકી દેવાનું. ફોટોનનું શોષણ કરે છે તો ધરા અવસ્થામાંથી ઉત્તેજિતમાં જાય તો n બરાબર 4માં પહોંચી જાય છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ આપણે શોધવાનું છે. ઓકે, તો જે છે અગર ઉર્જાના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ઉર્જાનું એક સૂત્ર જે છે આપણી પાસે શું છે, -13.6 z² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો z અને n આમ જોવા જઈએ તો z અને n બંને કેટલા છે, 1 1. તો પહેલા માટે લખાય આપણાથી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજા માટે એટલે કે બીજી કક્ષક માટે લખાય -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષક માટે લખાય આપણાથી -1.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ચોથી કક્ષક માટે જે છે એ લખાય -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણને અહીંયામાં દેખાય છે કે ભાઈ ધરા અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે ક્યાં જાય છે, ચોથામાં. તો ચોથામાંથી પહેલાંનું અગર આપણે બાદબાકી કરવામાં આવે તો ઉર્જા સ્તરનો તફાવત ડેલ્ટા E બરાબર E4 - E1. તો E4 કેટલા છે તો કે -0.85 માઇનસ E1 કેટલા છે -13.6. તો એ માઇનસ શું થઈ જશે, પ્લસ. તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જે છે આપણને 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે જે છે ડેલ્ટા E માટેનું સૂત્ર આપણાથી શું લખાય, HF બરાબર છે. તો આવૃત્તિ લખીએ, F શું છે, આવૃત્તિ 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે જે છે આ ઇલેક્ટ્રોન વોલ્ટને ફેરવવું પડશે આપણે જૂલમાં. તો કે 1.6 ગુણ્યા 10⁻19 એટલે જૂલ થઈ ગયું. એચનું મૂલ્ય નીચે આવશે તો એ કેટલું આવે, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. તો હવે આપણે જે છે આનાથી શું થઈ શકે, ભાગાકાર જે છે થઈ શકે સરખી ક્વોન્ટિટીનું. તો એફનું મૂલ્ય જે છે આપણને કેટલું મળે છે, 3.08 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. આ આવૃત્તિ મળી ગયું. ઓકે, આવૃત્તિ બાદ જે છે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ માટે જે છે સૂત્ર શું છે, લેમ્બડા = c/f બરાબર છે. તો સીનું મૂલ્ય એટલે કેટલું, 3 ગુણ્યા 10⁸. આવૃત્તિ તો છે જ આપણી પાસે 3.08 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ બરાબર છે. તો આમનો ભાગાકાર કરતાં એ જે છે તરંગ લંબાઈ આપણને કેટલી મળે છે, 97.4 નેનોમીટર. તો લેમ્બડા બરાબર 97.4 નેનોમીટર આન્સર આવી જશે. ઓકે.